પર્વતારોહક હતો એના મનમાં એકુંગા પર્વત સર કરવાની એક ધોન ચડી ગઈ હતી. એશિયાની બહાર એ સૌથી ઊંચી પર્વતમાળા છે. એનું 23,000 ફૂટની ઊંચાઈએ આવેલું શિખર સર કરવાની એને રીતસરની તાલાવેલી લાગી હતી. વર્ષોની મહેનત પૂરી પછી સજ્જ થઈને એક દિવસ એણે એકલાએ જ એકુંગાની ચઢાઈ શરૂ કરી. થોડા દિવસોમાં જ એ ટોચની નજીક પહોંચી ગયો. છેલ્લા દિવસે જ્યારે એ શિખરની નજીક પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી. પર્વતારોહણના અમુક નિયમો મુજબ એને સાંજે કેમ્પ લગાવવાના બદલે ચડવાનું શરૂ જ રાખ્યું. એ ખાસી ઊંચાઈ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ 101 મીટર જ દૂર હશે. ત્યાં જ એકદમ અંધારું થઈ ગયું અને રાતે ચંદ્ર નહોતો નીકળ્યો અને તારા પણ વાદળોમાં ઢંકાયેલા હતા. અચાનક બરફ વરસવાનું શરૂ થઈ ગયું. પવનની ગતિ પણ ઘણી વધી ગઈ હતી. પોતાનો હાથ પણ ન દેખાય એવું ઘોર અંધારું થઈ ગયું હતું અને હૃદય એનો કેમ્પ લગાવીને આરામ કરવાનું કહી રહ્યું હતું. પણ એકુંગાના શિખર સૌથી ઝડપે સર કરવાનો ખિતાબ એણે પોતાની નજર સામે જ દેખાતો હતો. એણે બાકીની બધી બાબતોને નજરઅંદાજ કરીને ચડવાનું ચાલુ જ રાખ્યું. આવા વખતે પછી જે બને એ જ બન્યું. થાકેલું શરીર, વિષમ વાતાવરણ, ઝીરો વિઝિબિલિટી એ બધું ભેગું થઈ ગયું. એક કરાળ પરથી એનો પગ લપસ્યો. હાથ છૂટી ગયા અને પથ્થરની જેમ એ નીચે પડવા માંડ્યો. એને થયું કે એના 100 વર્ષ પૂરા થઈ ગયા. પણ અચાનક એને કમરથી 2 ભાગમાં એને વહેંચી દે તેવો ઝાટકો વાગ્યો. એ પડતા અટકી ગયો. એને યાદ આવી ગયું કે એની કમર પર બાંધેલા બચ્ચા માટેના દોરડા સહારે એ લટકી રહ્યો હતો. એણે ચારે તરફ ફાંફા મારીને જોયા પણ ઘોર અંધકારમાં ન તો એના કંઈ નજરે પડ્યું કે ના એના હાથમાં કંઈ આવ્યું. નિસહાય એમ જ લટકતા એની જિંદગીના સારા ખરાબ અનુભવો યાદ આવવા માંડ્યા. ઘરના સભ્યો અને મિત્રો યાદ આવી ગયા અને છેલ્લે ભગવાન યાદ આવ્યા. ડૂબતો માણસ તારણું ઝાલે એમ એણે પણ ભગવાનને પ્રાર્થના કરવાનું વિચાર્યું. થોડોક વિચાર કરીને પછી જોરથી એણે બૂમ પાડી, હે ભગવાન, મને મદદ કરો. એના સુખદ આશ્ચર્યના વચ્ચે આકાશમાંથી એક ધીર ગંભીર અવાજ આવ્યો, હું ભગવાન બોલું છું દીકરા. તારે કઈ રીતની મદદ જોઈએ છે? મને બચાવી લો પ્રભુ. એને આશા ભર્યા અવાજે કહ્યું, તને મારામાં પૂરો વિશ્વાસ છે ને? હું તને બચાવી લઈશ. ફરીથી અવાજ આવ્યો, હા ભગવાન, મને ખાતરી છે કે તમે મને બચાવી લેશો. પેલા માણસે કહ્યું તો, તારી કમર પર જે છરી બાંધેલી છે એનાથી તું જેના સહારે લટકી રહ્યો છે એ દોરડું કાપી નાખ. આકાશમાંથી અવાજ આવ્યો. પેલો માણસ સ્તબ્ધ થઈ ગયો અને દોરડાને થોડું વધારે મજબૂતીથી પકડી લીધું અને એમ જ લટકવાનું ચાલુ રાખ્યું. એણે પોતાની નોંધ પોથીમાંથી ગરબડિયા અક્ષરે આ નોંધ કરી લીધી. અંધારામાં નહોતું દેખાતું તો પણ એના લટકતા આશરે જ આ નોંધ કરી અને અદ્રશ્ય અવાજની વાત કેવી ફાલતુ છે એ પણ લખ્યું. ચારે તરફ પહેલા હતી એવી જ બિહામણી શાંતિ ફરી એકવાર ફેલાઈ ગઈ. બરફનો વરસાદ થોડો વધુ તેજ થઈ ગયો. પવનના સુસવાટા ભયાનક રાત્રિનો વધારે ભયાનક બનાવી રહ્યા હતા. સવારે બજાર ઢુકડે જોયું તો એ માણસ દોરડાને બરોબર વળગીને લટડતી હાલતમાં જ ખીજી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. એ પણ જમીનથી માત્ર 2 ફૂટની ઊંચાઈ પર. ભગવાનની અદ્ભુત યોજનાને અપનાવી લેવાને બદલે આપણે ફાલતુ આશાઓના તાંતણે લટકાઈ રહેવાનું કેમ પસંદ કરતા હોઈશું? પછી અચાનક જ ખ્યાલ આવે કે ઓહ, થોડોક વધારે વિશ્વાસ રાખ્યો હોત તો